હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને સંજુ મારું ખાવાનું બનાવી દીધું અને મારે ખાવાની વાર હતી, પણ સંજુને કહું કે વરસાદ સવારમાં છાંટા હતા તો પછી બંધ થઈ ગયો ને તમે કહું જલ્દી પાણી ગરમ કરી દે એટલે હું નાહી લઉં. પછી વરસાદને એવું બધું આવે ને તો પછી અમારે એમ કે ઉપર કંઈ હોય ને એટલે પછી પલળી જવાય, આંખમાં કંઈક પડ્યું લાગે. અને પછી નાહી લીધું અને હવે છે ને ખાવાનું છે મારે. આંખમાં કંઈક પડ્યું હતું ફ્રેન્ડ્સ. અને સંજુ છે ને નાના બેબીને રમાડતો હતો ત્યાં સુધી હું નાહી આવી અને હજી પણ રમાડે, થોડીક વાર રમાડ અને હું હવે થોડુંક ખાઈ લઉં એવું કહું છું. પણ રમાડવું પડે ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સ ને નવા સબસ્ક્રાઇબ કરતા જજો. મારું હજુ જમવાનું બનાવવાનું બાકી છે. રોટલી છે, શાક બનાવવાનું છે. એને છે ને ગરમી થાય ને તો રડે છે, લાઇટ જતી રહી એટલે સંજુ અહીં દરવાજાને ત્યાં થોડો પવન આવે છે ને તો લઈને બેઠો છે ને તો શાંતિથી હુવે છે ને સંજુ. એને પવન લાગે ને એટલું સારું લાગે, બાકી તો મને ગરમી થાય ને એવી એને થાય. તો હેલો, હવે હું છે ને સંજુ મને છે ને રવાનો શીરો બનાવ્યો છે અને એનું હજુ શાક બનાવવાનું બાકી છે. તો મેં ખાઈ લઉં રમેશ ત્યાં લાગી અને પછી મળીએ થોડી વાર એને. અને હા, ઘણી બધી એવી કમેન્ટ બધું કહેવાનું. તો સંજુ કે 2 કમેન્ટમાં આવ્યું હતું કે તમારે સુશીલાબેન શું લાગે છે, બેન થાય શું? તો એમ તો હવે આટલું બધું સારી રીતના રહી એટલે બેન જેવા જ છે, પણ કે પણ તમારા જેમ સબસ્ક્રાઈબર હતા ને સારી રીતે ઓળખે એટલે આટલું થોડુંક મદદ માટે આવ્યા હતા નહીં. તો એવી રીતના છે. કઈ દાહોદ ને કઈ પંચમહાલ હમ એ દાહોદ બાજુના છે, અમે અહીંયા પંચમહાલના. એમ તો કઈ રીતના અમે ઓળખીએ, પણ કે બ્લોગમાંથી ઓળખાણ થઈ, સબસ્ક્રાઈબર એ અમને ફોન કર્યો હતો ને એવી રીતના પછી વાત કરીને સારી રીતના હવે બધું સંબંધ થઈ ગયા. એટલે કે મદદ માટે આવ્યા હતા, કોઈ બીજું હતું નહીં, તમને ખબર જ છે. એટલે તો એવી રીતના છે. તો કમેન્ટ આવી હતી તો સંજુ કહે કે કહી દે એમ. તો હેન્ડો હવે હું છે ને જાઉં, થોડીક દવા પછી પીવાની નહીં ખાઈ. આમાં મેં છે ને ક્યારનું નારિયેળનું પાણી પીધું હતું તો એમાં પાછું ખાઈ લઉં, કેમ કે છે ને પછી નાનું બેબી રોતું હોય ને એટલે એમ તો એમ વધારે મને બેહાય નહીં એટલે સંજુ વાસણ પણ ઘસી દઈ એટલે સંજુને વધારે વાસણ થઈ જાય એટલે આમાં જ ખાઈ લઉં, વધારે બગાડવાના નહીં. હવે સંજુ લઈને બેઠો છે એટલે જાતે કાઢીને લઈ લો. સંજુ છે ને રવાનો શીરો મસ્ત એવો ઢીલો બનાવે છે. પડી પંજુ સંજુ નીચે પડી જુ હો ને. એક તો મને વધારે ખાવા પણ નહીં થતું એટલે છે ને વાર પણ લીલા છે. બાંધી દમ હો વાર સુધી તો દેખો આવો શીરો બનાવી આપે, જેવો આવડે એવો બનાવી આપે, પણ શું કરે નહીં સંજુ. છે ને ખુરશીમાં બેસી જાવ એટલે કે કોઈકને એવું લાગે કે આવો નહીં બનાવવાનો, પણ આમ તો સારો જ બનાવે છે. તો હેંડો હવે હું ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, હું નાના બેબીને લઈને બેઠો ને તો રેખા વાંકા શાક કાપે છે. હું ના કીધું ને તો એ તો પણ સંજુને છે ને શાક બટાકા ને ટામેટું કટિંગ કરી આપ્યું અને હવે છે ને રાંધી દઉં. તો ફ્રેન્ડ્સ, મેં તો ખાઈ લીધું અને હવે નાનું બેબી સૂતું છે. હવે એનું નામ પણ હવે બધું વિચારી લીધું, હવે તો નામથી જ બોલાવવાનું છે નહીં સંજુ? નાનું બેબી એમ તો ઘડીએ છે ને નામથી હોય તો કેવું મસ્ત. તો આ બાજુ સંજુ પણ એનું શાક બનાવવાની હવે તૈયારી ચાલુ કરી દીધી છે.
ટામેટા બટાકાનું પાછળ બધું મેકી રાખવાનું. તો પણ સંજુ છે ને વઘાર કરે ને તો એ મસ્ત એવી સુગંધ આવે, મને પણ ખાવાનું મન થાય. પણ છે ને નાના બેબી માટે અત્યારે હવે એવું તીખું ને એવું નહીં ખાવાનું હોય એટલે નહીં ખાતી હું. એકદમ મોરું મોરું ખાવાનું હોય આટલા દિવસથી, એક એવું જ બધું એમ કે ખવાય. બાકી આવું એમ કે શાક ને એવું બરોબર વઘાર કરેલું હોય ને એવું નહીં ખાતી અત્યારે. કેમ કે એટલી મુશ્કેલી પછી આનો ચહેરો દેખવા મળ્યો ને એટલે એમ કે ખાવાનું પણ એમ થાય મન, પણ તોય છતાં પણ એવું થાય કે નથી ખાવું. ભલે ને ગમે એવું એકદમ મોરું આપે ને તોય પણ ખાવાની શક્તિ આવી જાય નહીં સંજુ? બાકી સંજુને તો હું એક દિવસ એમ કહું ને આવું ખા તો એ નહીં ખાઈ શકે એવું લાગે મને. ખાઈ લઈ સંજુ? ખબર નહીં હવે એમ કે સંજુ. અને ફ્રેન્ડ્સ હંમેશા ને અત્યારે લગી મહેનત કરીને થોડું ઘણું અમે રાખ્યા હતા પૈસા ને, એ પણ એના પાછળ અમે આપી દીધા એને, નહીં સમજુ? કેમ કે અમને ઘણા બધા એવું કહેતા હતા કે તમે છે ને સરકારીમાં જજો, સરકારીમાં ફ્રીમાં હોય, અને તમે પ્રાઇવેટમાં જુઓ તમારા પૈસા પણ ખૂબ થશે અને એવું બધું કહેતા હતા. પણ હંમેશા ને એમ કે પાછા કમાઈને પૈસા તો ભેગા કરી લેશો પણ આવી ખુશી ક્યારે જોવા મળે એમ. એટલે અમે છે ને સરકારીમાં પણ પછી ફ્રીનું ફ્રી જેવું જ હોય એટલે પછી સરકારીમાં પણ અમે વધારે નહીં વિચાર્યું. પહેલાં થોડીક ટ્રાય મારી પણ પછી એવું લાગ્યું ને કે આ તો છે ને થોડુંક ફ્રી એના જેવું જ હોય એમ. પછી અમે પ્રાઇવેટમાં દવા ચાલુ કરી દીધી હતી, તમને ખબર જ છે. અને પૈસાનું શું, પૈસા આજે ને એને કાલે આવી જાય પાછા, પણ આવી ખુશી અને આવું એમ ક્યારે એમ જોવા મળે એ જ વિચાર્યું હવે, બીજું કંઈ નહીં. અને ઘણા બધાની કમેન્ટ પણ કેટલી બધી હતી કે નામ સારું છે એમ, તો બધાને થેન્ક યુ. બધા નામ પસંદ આવ્યું. અને આ પછી એ નામનો શું અર્થ થાય, થોડુંક લાંબુ છે વાક્ય, તો પછી તમને હું કહું. તો બધાને થેન્ક યુ. કેમ કે છે ને અમને પસંદ આવ્યું, એ તમને પણ પસંદ આવ્યું. અને બધાની વધારેમાં વધારે બધી એમ એ જ કમેન્ટ છે. કોઈ એમ નહીં કીધું કે એ નામ નથી સારું, નહીં રાખશે, એવું નહીં. બધા એમ કે એક મસ્ત નાઇસ નામ છે એમ. તો હું પણ બહુ જ ખુશ થઈ ગઈ હતી સાંજે કે બધાને પસંદ આવી ગયું છે નામ. હવે છે ને 4-5 દિવસ પછી જવાનું સંજુ. 4-5 દિવસ પછી સંજુ જશે તો ફાઇનલી નામ લખાઈને અને દાખલો લઈને આવશે. દાખલો વાર લાગશે થોડાક દિવસ પછી, પણ કે નામ પછી એને ઈશાન નામ કરીને જ બોલાવવાનું. અને એવી પણ કમેન્ટ હતી કે એને બતાડજો એમ. તો જાગતું હોય ને તો બતાડવા થાય, એમ કે સૂતું હોય ને તો એવી રીતના બ્લોગ નહીં બનાવવા થાય. એટલે જાગશે ને તો બ્લોગમાં લઈ લઈશ. એમ તો હવે સંજુ રમાડતો હતો તો દેખાય છે થોડું ઘણું એવું બ્લોગમાં. તો હેંડો હવે હું થોડોક આરામ કરું અને સંજુ એનું રાંધીને ખાઈ લઈ, પછી થોડોક આરામ કરીએ. કેમ કે હંમેશા ને રાતે સૂતા જ નથી એમ. નહીં તો હું ને સંજુ વાત કરતા, કેમ કે એ સુવે જ નહીં. થોડીક વાર થોડુંક અમથું સુવે ને અમારી ઊંઘ આવી જાય અમને ને જાગી જાય, એવી રીતના સૂતું હોય. એટલે આખી રાત અમે જાગતા હોય ને એટલે દિવસે પણ અમે જલ્દી કામ પૂરું કરીને અને દિવસના તે મસ્ત સૂવે છે તો અમે પણ જલ્દી કામ પૂરું કરીને સૂઈ છીએ આની જોડે, નહીં સંજુ? હાંડો હું પણ થોડોક આરામ કરું અને સંજુ પણ પછી થોડી વાર આરામ કરશે. તો ખાસ હું તો છે ને નાહી લીધું અને પછી વાસણના કપડાં ને એવું બધું કરતાં છે ને બહાર ફૂલ એવો વરસાદ આવી ગયો.
અને ત્યાં જે વાસણ પણ ઘસી લઈ અને કપડાં પણ ધોઈ દીધા સંજુના મારા પછી ઈશાના બધાના. અને વરસાદ તો બહાર ફૂલ આવી ગયો હતો તો લીલા લીલા કપડાં હતા ઈશાના વરસાદમાં પલળવા તો નહીં દેવાય એટલે છે ને લઈ આવી અને સુખાત કરી દીધા. અને સંજુ ખાવાનું બનાવે છે, હવે સાંજની પણ તૈયારી કરે છે, પછી દૂધ લેવા જવાનું એટલે થોડી કમ. તો દેખો વરસાદ ચાલુ થઈ ગયો, સારું થયું મારે જલ્દી જલ્દી કપડાં ધોવાઈ જા. સંજુના તો હું બહાર જ સૂકવીને આવીને તો લાવી નહીં, કદાચ ઓછો આવશે એવું લાગતું હતું, પણ આ તો બધું પલળી જાય ને એવો આવ્યો છે. અને થોડાક એવા અહીંયા સુખાત કરી દીધા નાના નાના. સંજુ હવે નાહી ધોઈને એ પણ હવે છે ને શર્ટ પણ નહીં પહેર્યું અને મારું પહેલાં બનાવે પછી એનું બનાવે. અમારે એક તો છે ને મારું ને સંજુનું 2 જણ અને અલગ અલગ બનાવવું પડે ને એમાં બહુ મુશ્કેલી પડે સંજુને. સંજુને કીધું લા હું બનાવું ઊભા તો સંજુ કે તું વાસણના કપડાં બધું કરી આવીને તો હવે હું રાંધી લઉં. અને આ સૂવે છે ને તો હું પણ થોડીક ફ્રી એટલે મને યાદ આવ્યું બ્લોગ બનાવી લઉં. વરસાદ દેખ થોડીક વારમાં સંજુ રહી જાવ તારું દૂધ લેવા જવાશે. મને એમથી સંજુને રોજ દૂધ લેવા જવાનું ટાઈમ જ વરસાદ આવી જાય ને સંજુ. તો એવું છે ફ્રેન્ડ્સ બધું. હવે એમ કે શું કરવાનું એમ અત્યારે તો મારથી કે એટલું બધું કંઈ કામ થાય નહીં ને એટલે બધી જવાબદારી સંજુ પર જ આવી ગઈ મારી. મને એમ કે હું કદાચ હુઈ રહી હોય તો બધું બેબીને લઈને તો પછી ત્યાં મારે પાણી જોતું હોય ને તો એ આપી દે, ખાવા પણ ત્યાં સૂતા હોય ને ત્યાં જ આપી દે, નહીં તો અમુક ટાઈમ જ સંજુ ચમચીથી ખવડાવે. પણ પછી હું કંઈક નાહવાને એવું ગઈ હોય તો નાના બેબીને સંભાળતો હોય. પછી આજે જ હું તો વાસણ ને કપડાં કોઈક વાર કરી આપું, બાકી જાતે જ બધું કરતો હોય. તો એવી બધી જ અને બધું બજારમાં જવાનું, બધી વસ્તુ લાવવાનું બધું તો સંજુ પર છે ને બધી જ જવાબદારી આવી ગઈ. આટલું બધું એમ વિચાર્યું પણ નહોતું સંજુ આટલું બધું કરી શકશે એમ. પણ પહેલાં તો તમને ખબર જ કે ઘરનું આ બધું બાંધવાનું ને એવું બધું તો એ કરતો હતો એમ, પણ કે આટલું બધું એમ રસોઈથી લઈને ઘરનું હોય કામ સંભાળી લેશે એમ એટલું બધી નથી ખબર. અને હું વાસણ ને એવું બધું ઘસતો હોય ને તમને બ્લોગમાં નથી બતાવતા. કામ કરી લઉં એમ હિંમત રાખીને, હવે તો કરવું પડશે ને. એમ તો થઈ જાય પણ છે ને એમ વાસણ એવું એક આમ કે હેલું લાગે, પણ બધું જ આખું બધું કરવા જાય ને તો અમે કે રોજ લેડીઝ તો રોજ કાયમનું હોય ને એટલે કરી શકે. પણ જેન્ટ્સને એમ કે કોઈક દિવસ કરવાનું હોય એટલે થોડુંક અને તોય સંજુ કરી લે, પણ બધી સાઈડનું જોવાનું હોય ને, નહીં તો વાસણ ઘસતા ઘસતા મારે કંઈક પાછું બોલાવું ને તો એ આવે તરત આવવું પડે, પાણી ભરવાનું, હા સાફ સફાઈ કરવાનું, વરસાદ બધી બાજુ ફૂલ પાછું બધું વાળીને મૂકવાનું, વરસાદ આવી જાય કપડાં લાવવાના, પાછું તાપ પડે એટલે પાછા બહાર લઈ જવાના. કપડાં તો સંજુ આખા દિવસમાં થોડોક તડકો દેખાય ને એટલે પાછો બહાર સૂકવા જાય. એવું બધું મારે એને કેવું પણ નહીં પડે, જાત જ કરી લઈ જાતે આમ બધું. એને વરસાદ છાંટા છાંટા હોય ને તો યાદ આવી જાય બહાર કપડાં હું કદાચ સૂઈ ગઈ હોય ને તો એ ફટોફટ લઈને પછી આવે પાછો અંદર સુખાત કરે બહાર. એવી રીતના ચાલતું હોય આખો દિવસ, કેમ કે અમારે કપડાં સૂકવાનું પણ એવું છે નહીં કે એમ સુખાય અંદર તો સુખાય નહીં, તડકો હોય તે બહાર સુખાત કરવું પડે નહીં છે. તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સને. જય માતાજી, જય શ્રી રામ. હવે છે ને મચ્છરનું પણ ધ્યાન રાખવું પડશે ને એટલે હું એની જોડે બેહું અને સંજુ મોબાઈલની બત્તી કરીને રમાડે.